સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજે આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર રજનીકાંતજીની મચ અવેટેડ પેન ઇન્ડિયા કુલી ફિલ્મમાંથી આમિર ખાનનું એક કેરેક્ટર પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે। આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપ સૌ જાણતા જ હશો કુલી ફિલ્મ એક મચ અવેટેડ પેન ઇન્ડિયા ફિલ્મ છે જેને લોકેશ કનગરાજજીએ ડાયરેક્ટ કરી છે। આ ફિલ્મને એક મોટા સ્કેલ ઉપર બનાવવામાં આવી છે અને કુલી ફિલ્મના બેક ટુ બેક કેરેક્ટર પોસ્ટર મેકર્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યા હતા અને ખબરો એવી પણ સામે આવી હતી કે આ ફિલ્મમાં બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન પણ આ ફિલ્મમાં ગેસ્ટ અપિયરન્સમાં જોવા મળવાના છે અને મેકર્સે હવે ફાઇનલી આમિર ખાનનું પણ એક કેરેક્ટર પોસ્ટર રિલીઝ કર્યું છે। આ કેરેક્ટર પોસ્ટરમાં આપ સૌ આમિર ખાનને જબરજસ્ત લુકમાં જોઈ શકો છો। આ ફિલ્મમાં આમિર ખાનના કેરેક્ટરનું નામ દાહા હશે અને આ પોસ્ટરમાં આપ સૌ આમિર ખાનને એકદમ નવા અંદાજમાં જોઈ શકો છો, જેમાં સિગારની સાથે જબરજસ્ત એન્ટ્રી જોવા મળી રહી છે, જેમાં એક હાથમાં સોનાની ઘડિયાળ, એક હાથમાં ટેટુ જોવા મળી રહ્યું છે અને સનગ્લાસીસ સાથે આમિર ખાનનો એક ખતરનાક લુક જોવા મળી રહ્યો છે। અને આ ફિલ્મમાં આમિર ખાન સુપરસ્ટાર રજનીકાંત સાથે ટક્કર કરતા જોવા મળવાના છે અને કુલી ફિલ્મમાં આમિર ખાનનો 15 મિનિટ સુધીનો ગેસ્ટ અપિયરન્સ જોવા મળવાનો છે અને કુલી ફિલ્મમાં ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અલગ અલગના કલાકારો જોવા મળવાના છે, જેમાં તમિલ ઇન્ડસ્ટ્રીમાંથી સુપરસ્ટાર રજનીકાંત, ડાયરેક્ટર લોકેશ કનગરાજ અને સત્યરાજ જોવા મળવાના છે અને તેલુગુ ઇન્ડસ્ટ્રી તરફથી કિંગ નાગા અર્જુના આ ફિલ્મમાં જોવા મળશે। તે પછી કન્નડા ઇન્ડસ્ટ્રીથી ઉપેન્દ્રજી આ ફિલ્મમાં જોવા મળવાના છે। તે પછી મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફથી શોબિન શાહિર જોવા મળવાના છે અને બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફથી આમિર ખાન આ ફિલ્મમાં દાહાના રોલમાં જોવા મળશે। આમ કુલી ફિલ્મ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક પરફેક્ટ પેન ઇન્ડિયા ફિલ્મ હશે અને આ ફિલ્મ જબરજસ્ત એક્શન પેક હશે। તો અને કુલી ફિલ્મ આપ સૌ જાણો છો એમ 14 ઓગસ્ટ 2025ના રોજ એટલે કે ઇન્ડિપેન્ડન્સ ડેના દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। કુલી ફિલ્મની સાથે બોલિવૂડની એક મોટી ફિલ્મ એટલે કે વોર 2 ફિલ્મ પણ રિલીઝ થવાની છે। આપ સૌ જાણો છો વોર 2 ફિલ્મમાં રિતિક રોશન, જુનિયર NTR જોવા મળવાના છે અને વોર 2 સ્પાય યુનિવર્સની ફિલ્મ છે એટલે કે વોર 2 ફિલ્મની જબરજસ્ત હાઇપ છે અને કુલી ફિલ્મના મેકર્સે વોર 2 ફિલ્મને ટક્કર આપવા માટે તેમને કુલી ફિલ્મમાંથી આમિર ખાનનો ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કર્યું છે અને કુલી ફિલ્મને તેઓ IMAX અને D-Box અને 4DXમાં પણ રિલીઝ કરવાના છે। પણ વોર 2 ફિલ્મની સામે કુલી ફિલ્મને ખૂબ જ ઓછા નોર્થમાં મળવાના છે અને પણ કુલી ફિલ્મને સાઉથ તરફથી જબરજસ્ત સપોર્ટ મળવાનો છે। તો આપ સૌ 14મી ઓગસ્ટ 2025ના રોજ બોક્સ ઓફિસ પર આ બંને ફિલ્મોના ક્લેશ વિશે શું કહેશો તે કોમેન્ટ કરજો અને 14મી ઓગસ્ટે વોર 2 વર્સેસ કુલી આ બંને ફિલ્મમાંથી કઈ ફિલ્મ બાજી મારે છે તે જોવાનું રહેશે। તો આપ સૌને કુલી ફિલ્મમાંથી આમિર ખાનનું આ કેરેક્ટર પોસ્ટર કેવું લાગ્યું તે કોમેન્ટ કરજો અને આપ સૌ આમાંથી કઈ ફિલ્મને સૌથી પહેલાં જોશો તે પણ કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક।